નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો ઘણા લાંબા સમયથી કંડક્ટરની 2320 જગ્યા માટે જે 30,000 કરતાં વધારે ઉમેદવારોએ લેખિત પરીક્ષા ગત 29 ડિસેમ્બરના રોજ આપી હતી। તો ઉમેદવારો મિત્રો જગ્યાના દોઢ ગણા પ્રમાણે 3500 જેટલા ઉમેદવારોનું જે લિસ્ટ છે મિત્રો ડીવી માટેનું એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું લિસ્ટ જે છે તે મિત્રો તેને લઈ અને મિત્રો નિગમની વેબસાઇટ ઉપર તેઓ મીટ માંડીને બેઠા હતા। તો આજરોજ મિત્રો માનનીય વાહન વ્યવહાર મંત્રી ગુજરાત રાજ્ય શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા એક્સપર્ટ જે છે તે મિત્રો એક ટ્વીટ કરવામાં આવી છે અને જેમાં લખવામાં આવ્યું છે કે કંડક્ટરની કક્ષાની 2320 જગ્યા માટે નિમણૂક પત્ર આપવા બાબતના ઉમેદવારોનું મેરિટ લિસ્ટ અને યાદી જે છે તે મિત્રો આ તારીખ સુધીમાં એટલે કે આટલા વાગ્યા સુધીમાં અપલોડ કરી દેવામાં આવશે તેવી માહિતી તેમણે સ્પષ્ટ કરી છે। તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે મિત્રો કંડક્ટરની 2320 જગ્યા માટે જે ઉમેદવારોનો લિસ્ટ છે તે ક્યાં સુધીમાં બહાર પાડશે નિગમ દ્વારા, તેને લઈ અને મિત્રો હર્ષભાઈ સંઘવીએ શું કહ્યું છે અને આગળની પ્રોસેસ શું છે તેના વિશે વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હોવ તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં। મિત્રો કંડક્ટર કક્ષાની આપ સૌ જાણો છો તે પ્રમાણે 2320 જગ્યાઓ માટે ગત 29 ડિસેમ્બરના રોજ લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ 1 જાન્યુઆરી 2025ના રોજ પ્રોવિઝનલ આન્સર કી અને 4 માર્ચ 2025ના રોજ જે છે તે ફાઇનલ આન્સર કી મૂકી દેવામાં આવી હતી। ત્યારબાદ મિત્રો ઘણા લાંબા સમયથી ઉમેદવારો જે છે તે મિત્રો હવે 2320 જગ્યા સામે કુલ દોઢ ગણા ઉમેદવારો એટલે કે લગભગ 3480 ઉમેદવારોનું જે છે તે મિત્રો ડીવી માટેનું લિસ્ટની રાહ જોઈ રહ્યા છે। તો આ લિસ્ટ જે છે તે એના માટે મિત્રો માનનીય વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ આજરોજ એક્સ પર પોતાના એકાઉન્ટ પર ટ્વીટ કરીને જણાવ્યું છે કે કંડક્ટર કક્ષાની 2320 જગ્યા માટે નિમણૂક આપવા પાત્ર ઉમેદવારોનું મેરિટ લિસ્ટ યાદી આજે રાત્રે નિગમની વેબસાઇટ પર અપલોડ થઈ જશે। એટલે કે મિત્રો જે 2320 સામે દોઢ ગણા ઉમેદવારો કે જેમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે તેઓનું મેરિટ લિસ્ટ આજે રાત સુધીમાં જે છે તે મિત્રો મહત્તમ આપ કહી શકાય કે મિત્રો સાંજે 6 થી 7 વાગ્યાની વચ્ચે આ મેરિટ લિસ્ટ જીએસઆરટીસીની વેબસાઇટ પર મૂકી દેવામાં આવશે તેવું તેમણે ટ્વીટ કર્યું છે। મિત્રો તો ઘણા લાંબા સમયથી 30,843 જેટલા ઉમેદવારો કે જેમણે લેખિત પરીક્ષા આપી છે તે તમામ ઉમેદવારો માટે આજે તેમનો ઇંતજાર ખત્મ થઈ રહ્યો છે, કારણ કે આજે સાંજે 5 થી 6 વાગ્યા સુધીમાં આ મેરિટ લિસ્ટ નિગમ પોતાની વેબસાઇટ પર અપલોડ કરી દેશે તેવું માનનીય વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા જે છે તે મિત્રો લીલી ઝંડી આપી દેવામાં આવી છે। જોવાનું એ રહે છે કે નિગમ આ હર્ષભાઈ સંઘવીના ટ્વીટ પરથી જે છે તે પ્રમાણે મિત્રો આજે મેરિટ લિસ્ટ અપલોડ કરે છે અને કેટલું મેરિટ અટકે છે સાથે મિત્રો આગળની પ્રક્રિયા શું હોઈ શકે તેના માટે આપણે આગળ વિડીયો બનાવીશું, પરંતુ આજે સાંજે 5 વાગ્યા સુધી આપણે રાહ જોઈએ અને જેવું મેરિટ આવશે તરત આપણે વિડીયો બનાવી દઈશું। જય હિન્દ, અસ્તુ।